વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે લખીરામ પરમાર નામના યુવકના મોતના મામલે છેલ્લા 8 મહિનાથી ન્યાયની માંગ કરી રહેલા પરિવારના સમર્થનમાં હવે દલિત સમાજ મોટી સંખ્યામાં મેદાને આવ્યો છે। આજે બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લાના દલિત સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને કલેક્ટર કચેરી સુધી મહારેલી નીકાળી ધરણા શરૂ કર્યા હતા। પરિવારજનો અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે લખીરામ પરમારનું મોત અકસ્માત નહીં પરંતુ હત્યા છે। પરિવાર અગાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો પરંતુ ફરિયાદ ન લેવાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે। સમાજના લોકો દ્વારા પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। આરોપીઓને બચાવવાના પ્રયાસો અને તપાસમાં બેદરકારી થઈ હોવાના આક્ષેપો સાથે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ધરણા પર બેઠેલા લોકોની મુખ્ય માંગ હતી કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી હત્યા અંગેની કલમ 302 હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે। સ્થાનિક પોલીસની તપાસ પર વિશ્વાસ ન હોવાનું જણાવી સમાજના લોકોએ સમગ્ર કેસની તપાસ CID અથવા તો CBI જેવી ઉચ્ચ તપાસ એજન્સીઓ દ્વારા કરાવવાની માંગ કરી હતી। પરિવારજનોને સમાજના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી લખીરામ પરમારના મોતના મામલે યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવામાં આવશે। આગામી દિવસોમાં માગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની તેમજ જરૂર પડે તો ઉચ્ચ અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। હવે મોરીખા હત્યા કેસમાં પોલીસ તપાસ અને વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? આજે અમે વાવથરા અને બનાસકાંઠાના આગેવાનો અને કાર્યકરો એ 2 મહિના અગાઉ મોરીખા ગામે બનેલો બનાવ, એક વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે, એના બચાવ પક્ષમાં રહી પોલીસ શાસન પ્રશાસને 306 દાખલ કરી છે। 302ની જગ્યાએ 306 દાખલ કરી છે। અમારી સર્વેની માગણી છે કે 306 દાખલ કરી છે એવી 302 દાખલ કરે અને પીડિત પરિવારને જે ન્યાયની માગણી છે એ ન્યાયની માગણીઓ પૂરી થવી જોઈએ। અને આ જો ન્યાયની માગણીઓ નહીં પૂરી થાય, કારણ કે અમે SP સાહેબને વારંવાર રજૂઆત કરી મૌખિક અને લેખિતમાં, કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી લેખિત અને મૌખિકમાં, પણ કોઈએ શાસન પ્રશાસનવાળાએ અમારી આ માગણીઓ ધ્યાનમાં નથી લીધી અને માગણી ધ્યાનમાં ન લેવા છતાં અમારે મજબૂર ખાતર અમારે આજે અહીંયા ધરણા ઉપર બેસવું પડે છે। જ્યાં સુધી અમને અમારો સંપૂર્ણ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા કાયમ માટે થયાવત રહેશે।